રામ રામ સીતારામ બધાને જય ગાતળ માતાજી કેમ છો બધાય મજામાં ને તો ભાઈ અટાણે હે ને આપણે સારીએ ધોર નહીં પહેલાં આપણે ટ્રેક્ટર રાખ્યું હતું કે દેખાણું ને કોક ઉતારવાવાળો હોવો જોઈએ ભાઈ કંઈ કે હુતી ટૂંકી જગ્યા નકર અડે જાય બરાબર એવું હે કંઈક જો ઢોર સરે એ બાપડ્યો આગળ હું અહીંનો જાન ભાઈ એ ભાગવાનું કરે ભાગવા જો સરે હતી કૌલી જો નિરાયતી સરહરિયા બરાબર એવું હે કે કહું જોવો અંબાણી સરે અંબાણી હું દેખા ના ઓલી કરે ને જો નિરાયતી સરે આગળ એનો જાય તો ભાગીએ એટલો રિકોર્ડ નથી જતો બરાબર ને આજે મામા વાં લીલો વાઢે બરાબર કેમ બાકી મામા હા આજે મામા આગળ હું હાકે હો ઓલામાં આડી ઊભી રાપ મારી બરાબર ખેતર જોવેલી હું આપણે પછી કોઈ ભાઈ વિડીયો ઉતારવાળો હું તો નહીં કે પછી ઉતરે નહીં ટૂંકી જગ્યા આવતી નહોતી ને પછી ઓલિયો પડો રહ્યો હા એ ઓલિયો પડો રહ્યો હે કાલે આમાં મારામાં પાંચી આવેલામાં ડબ્બામાં તો પછી જવાર વાવા દઈએ કવળી આંબો ભાંગી નાખીએ બગીચો કઈ ભાંગી જાય કામ કરું મારે હે કવલે હે જો ભાગે ગઈ બરાબર એવું હે કે આપણે એમની ત્યાં બેસીએ પછી લીલું ભરે ને જઈએ સીધા ઘેર ખાઈ પીને પાછળ ટ્રેક્ટરમાં ચડી હું એટલે હાંકવાનું હોય રાપ હાંકવાની છે બરાબર હાલે પછી મળીએ હાલો ભાઈ આપણે એના અટાણ રાપ હાંકીએ બરાબર એટલામાં હાંકી એટલામાં હાંકીએ આડું ઊભી બે મારવાની છે બરાબર જો ભાઈ મોરી હે ને હાવ પીછા ઓલા કર્યા જોવો મેં વરસાદની આગાહી જોતા છે તે વરસાદ આવવાનો જોઈ લ્યો પીછા ફેલાવ્યા જુઓ મોર છે મોર બોલે જોઈ લ્યો માં ઢોરાઈ વાહે બરાબર ચાલ્યો સારા એ જોઈ લ્યો બરાબર એવું છે કે બાપો હું પાણી પીવા આવ્યો હતો ને મોરને દેખે ગો ને તો હું કે થોડું તમને દેખાડે દા હું કે બરાબર એવું છે કે જવો અંધાર્યો રે નો આવતો જ એક વાર બરાબર એવું છે કે
હાલો ભાઈ હવે ગાયની દવા બેસી આપણે ગોપીની બરાબર ગોપી ગોપી હા આની લીધી પાણી વાર આપ કરવો તો લઈ જાઉં બાર જોઈ લઈ જા આલે ને ભાઈ પછી આપણે કાબુલી મેળાવીશું અને કોણ કાઢલા ને મારો ફેરવા જાવ તું જારે રે હા વાસળા બાંધ્યા આ ગાયું બાંધ્યું ફૂલામાં કૌલીન ગોપીન જમનાન ગંગાન બધી અહીં વાસળા બે રામ લખનની જોડ આ કાનો લીલડો
દુર્ગા જીયુ ભૂરી હાલો તો ભાઈ આજનો બ્લોગ અહીં જ એન્ડ કરીએ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ શેર ને સબસ્ક્રાઈબ ને મસ્ત મજાની કોમેન્ટ કરી દઈએ. ત્યાં સુધી મળે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય. ને આજે આપણે છે ને રાહ પાકે આજે માં કંઈ કેવું ફોલો કરજો, લાઈક કરજો, શેર કરજો કે બરાબર રેડી. હાલો તો નેક્સ્ટ બ્લોગમાં મળીએ. બાય બાય.